હવે આપ સાંભળશો મોરબી જિલ્લા સમાચાર પત્ર, જેના લેખક છે રવિ મોટવાણી. મોરબી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા બીઆરસી ભવન મોરબી ખાતે શિક્ષકો માટે જાતીય સંવેદનશીલતા અંગે વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં જાતિ આધારિત ભેદભાવ, શૈક્ષણિક ક્ષેત્રે છોકરીઓની ભાગીદારી, સલામત અને સમાનતાભર્યું શાળા વાતાવરણ નિર્માણ તેમજ શિક્ષકોની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે માર્ગદર્શન અપાયું હતું. શિક્ષકોને માત્ર જ્ઞાન આપનારા જ નહીં, પરંતુ સમાજ ઘડતરના નિર્માતા ગણાવી જાતીય સંવેદનશીલતા અંગે શિક્ષણ અને આવતી પેઢીને સમાનતા અને માનવ અધિકારો અંગે સકારાત્મક સંદેશ આપવા જણાવાયું હતું. મોરબીમાં બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન અંતર્ગત ગોકુલનગર યુપીએચસી મોરબી દ્વારા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં આરોગ્યલક્ષી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત બેટી બચાવો બેટી પઢાઓ યોજના તથા મહિલા અને બાળ અધિકારીની કચેરી અંતર્ગત ચાલતી મહિલાલક્ષી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મોરબીમાં જિલ્લા અને તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકો અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરી નવયુગ સ્કૂલ વીરપર ખાતે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએ 1 અને તાલુકા કક્ષાએ 7 શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા શિક્ષકોનું સન્માન કરાયું હતું. ઉપરાંત જ્ઞાન સાધના પરીક્ષા અને જ્ઞાન સેતુ સહિતની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા 25 પ્રતિભાશાળી વિદ્યાર્થીને પણ સન્માનિત કરાયા હતા. મોરબી જિલ્લામાં જિલ્લા કક્ષાના 76મા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેગીએ માનવીની સાથે પશુ, પંખી અને સમગ્ર જીવસૃષ્ટિ માટે વૃક્ષ અગત્યના છે તેવું જણાવી પર્યાવરણની જાળવણી માટે તેમણે સૌને પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અનુરોધ કર્યો હતો. સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ સૌને એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત એક વૃક્ષ વાવવા જણાવ્યું હતું. ધારાસભ્ય દુર્લભજી દેથરિયાએ જણાવ્યું હતું કે આવનારી પેઢી અને ભવિષ્ય માટે વૃક્ષો ખૂબ જ મહત્વના છે. ત્યારે આપણા ઘર, શેરી, મહોલ્લામાં જ્યાં પણ ખુલ્લી અને ખાલી જગ્યા મળે ત્યાં એક વૃક્ષ જરૂર વાવવા અને તેનું જતન કરવા તેમણે જણાવ્યું હતું. આ તકે વન સંરક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરેલ વનકર્મીઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરાયું હતું. મોરબીમાં મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી અંતર્ગત ખેલે ભી ખિલે ભીની થીમ સાથે અંદાજિત 7 કિલોમીટર લાંબી સાયકલ યાત્રા યોજાઈ હતી. આ યાત્રામાં ધારાસભ્ય કાંતિ અમૃતિયા તથા દુર્લભજી દેથરિયા અને જિલ્લા પોલીસ વડા મહેશ પટેલ સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી બતાવી આ યાત્રાને પ્રસ્થાન કરાવી હતી અને ત્યારબાદ તેઓ પણ આ યાત્રામાં ઉત્સાહભેર જોડાયા હતા. આ પ્રસંગે સર્વે ઉપસ્થિતોએ રાષ્ટ્રીય રમતગમત દિવસ નિમિત્તે શપથ પણ લીધા હતા. મોરબી જિલ્લા સેવા સદનના પરિસરમાં 1,74,00,000ના ખર્ચે નિર્મિત ઇમરજન્સી ઓપરેશન સેન્ટરનું લોકાર્પણ કરાયું હતું. કોઈપણ દુર્ઘટના બને તો તેની જાણ માટે કંટ્રોલ રૂમમાં ટીવીની વ્યવસ્થા, વિડીયો કોન્ફરન્સ રૂમ જેવી સુવિધાઓ સાથે લાઇન ડિપાર્ટમેન્ટ, કોઓર્ડિનેશન રૂમ, રિટાયરિંગ રૂમ અને આકસ્મિક પરિસ્થિતિમાં વીજ પુરવઠાની વૈકલ્પિક વ્યવસ્થા સહિતની આધુનિક સુવિધાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે. તાજેતરમાં નેશનલ ડિઝાસ્ટર ટીમે પણ મોરબીની મુલાકાત દરમિયાન આ સેન્ટરની મુલાકાત લીધી હતી અને આ સેન્ટર માટે તંત્રને અભિનંદન પાઠવ્યા હતા. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત મોરબી જિલ્લામાં કરવામાં આવી રહેલા વિવિધ આયોજનના ભાગરૂપે ટંકારા નગરપાલિકા દ્વારા લોકોને પ્લાસ્ટિકની થેલીને બદલે કાપડની થેલી તરફ વાળવાના હેતુથી માય થેલી ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ટંકારા નગરપાલિકા દ્વારા લોકો નાની મોટી ખરીદી કરતી વખતે પ્લાસ્ટિકની થેલી લેવાના બદલે ઘરેથી કાપડની થેલી સાથે રાખતા થાય તેવા હેતુથી માય થેલી ઇવેન્ટ યોજી હતી. આ આયોજન થકી સખી મંડળની બહેનોએ ઉપસ્થિત લોકોને જૂના કપડામાંથી થેલી બનાવી આપી પ્લાસ્ટિક મુક્તિ તરફનો સંદેશો આપ્યો હતો. મોરબી જિલ્લા કક્ષાનો પીએમ કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમ યોજાયો હતો, જે કાર્યક્રમના ભાગરૂપે મોરબી જિલ્લાના 79,000થી વધુ ખેડૂત લાભાર્થીઓના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિના 20મા હપ્તા પેટે 16 કરોડ 82 લાખથી વધુની રકમ જમા કરવામાં આવી હતી. આ સાથે જ મોરબી જિલ્લા સમાચાર પત્ર અહીં સમાપ્ત થયો, જેના લેખક હતા રવિ મોટવાણી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.